હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. તો આજે અમે લોકો જઈએ છીએ રાજકોટ સેમિનારમાં. ત્યાં અમને લોકોને જીયા મેમ અને સિની મેમ અમને લોકોને મેકઅપ શીખવાડવાના છે. તો તેનું થોડુંક અમે નોલેજ લેવા માટે જઈએ છીએ. તો અમે રાજકોટ પહોંચી ગયા છીએ. તો અમે લોકો આજે અહીંયા ગ્લો ફોરની બધી પ્રોડક્ટ છે, તેના ફાઉન્ડેશન છે અને બધી બ્યુટી પ્રોડક્ટ છે. તો અમે લોકો એ અત્યારે જોઈએ છીએ. તો અત્યારે સમરમાં કયો મેકઅપ ચાલવાનો છે તેના વિશે નોલેજ આપવાનું છે. તો અમે લોકો બસ હવે જીયા મેમ ને સિની મેડમ આવી ગયા છે, તો તેનું વેલકમ કરીએ છીએ. તો આ જીયા મેમ છે અને આ સિની મેમ છે. તો તે લોકો અમને લોકોને બે બ્રાઇડ બતાવવાના છે. તો અત્યારે જે સમરમાં બ્રાઇડ ચાલશે તેના વિશે થોડુંક નોલેજ આપવાના છે. તો સૌથી પહેલાં શરૂઆત અમે લોકો ગણપતિજી કરીએ. તો ગણપતિજીની આરતી કરવાની છે સૌથી પહેલાં. તો સૌથી પહેલાં સિની મેડમ અમને લોકોને બ્રાઇડ બતાવશે. તો તેને બ્રાઇડ એકદમ મસ્ત કરી છે, તમે લોકો પણ જોઈ શકો છો. તો તેને હેરસ્ટાઈલમાં ચોટલો કર્યો છે અને મેકઅપ એકદમ ન્યૂડ કર્યો છે. તો અમને સિમી મેડમનું મેકઅપનું કામ બહુ જ મસ્ત લાગ્યું. તમે બધા જોઈ શકો છો, સેમિનાર હાઉસ ફૂલ છે. હવે તેના પછી જીયા મેડમ બ્રાઇડલને રેડી કરે છે. તેને થોડોક આઈ શેડોમાં લુક અલગ આપ્યો છે, જે એકદમ ગિટર ટાઈપ લુક આવે છે આ બ્રાઇડનો. અને આ બ્રાઇડ પણ બહુ જ મસ્ત લાગે છે. તો તેને હેરસ્ટાઈલમાં પણ ચોટલાનું વેરિએશન આપ્યું છે. તો જીયા મેડમે પણ બહુ જ મસ્ત બ્રાઇડ કરી છે. અમે લોકોએ આજે બંને બ્રાઇડ જોઈને બહુ જ મજા આવી અને અમે ઘણું શીખ્યા છીએ. તો તમે લોકો પણ જોઈ શકો છો બંને બ્રાઇડ. તો બંને બ્રાઇડ બહુ જ મસ્ત લાગે છે. તેમને હેરસ્ટાઈલમાં પણ ચોટલો કર્યો છે, તે પણ બહુ જ ખૂબ સરસ છે. જ્વેલરી પણ તેની સરસ છે. કોસ્ચ્યુમ પણ બહુ જ મસ્ત છે. તો અમે લોકો ઘણું બધું આજે શીખીને જઈએ છીએ. અમને આજે બહુ જ મજા આવી. સેમિનારમાં ઘણું શીખવા મળ્યું. અને જીયા મેડમ અને શિવ મેડમનું કામ પણ બહુ જ સરસ છે. તો બ્રાઇડલ પણ તમે લોકો જોઈ શકો છો, બહુ જ મસ્ત લાગે છે. અમને લોકોને આજે ઘણું બધું નવું જાણવા મળ્યું છે. હવે અમે લોકો અહીંથી નીકળીએ છીએ સેમિનારથી. તો અમને લોકોને આજે નવી પ્રોડક્ટ ઘણી જોવા મળી છે. અમને લોકોને જીયા મેડમનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે. બસ અમારો હવે ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે, તો અમે થોડોક નાસ્તો કરીએ છીએ. તો તમે લોકો પણ ચાલો નાસ્તો કરવા માટે. તો બસ હમણાં થોડીક વારમાં અમારી ટ્રેન આવી જશે. તો અમારી ટ્રેન આવી ગઈ છે. તો અમે લોકો હવે જઈએ જુનાગઢ. તો આપણે લોકો મળીશું અગલા બ્લોગમાં. ત્યાં સુધી બાય.